કે આ એકનું એક જ ગઈકાલે જે વિષય બોલ્યા હતા, નીલકંઠ વર્ણિની કલ્યાણ યાત્રા, એવું જયારે શીર્ષક લઈને કોઈ કિશોર કે બાળક પોતે બોલતો હોય તો આપણને એમ થાય કે આ તો હવે સાંભળી લીધું છે, હવે એક વખત બહુ થઈ ગયું. પરંતુ સત્પુરુષના જીવનની અંદર આપણને લેશ માત્ર તૃપ્તિ થઈ હોય એવું દેખાતું નથી. અને એટલે જ આપણે જાણીએ એ પ્રમાણે ખરેખર આ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણને દેખાય. ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ આપણે જાણીએ એ પ્રમાણે કાર્યકર્તાઓની શિબિરો થતી ત્યારે પૂજ્ય ડોક્ટર સ્વામી પણ સાથે બેઠા હોય, મહંત સ્વામી મહારાજ પણ બેઠા હોય, અને ત્યારે મધ્યસ્થ કાર્યાલય તરફથી જે કંઈ આખા વર્ષ દરમિયાન અંદર કાર્યકર્તાઓએ કયા કયા મહિનામાં કામ કરવાનું છે એની જાહેરાત કરતા હોય, એવી જાહેરાતની અંદર પણ મહંત સ્વામી મહારાજ એ સંતની સામે જોઈને એક ધારું સાંભળ્યા કરે. અને એમાં પણ વિષયવાર પ્રવચનો આપ્યા હોય તો શરૂઆતમાં તો બધા નવા સંતો કહેવાય. તેમ છતાં પણ મહંત સ્વામી મહારાજ પોતે એ સંતનું પણ પ્રવચન અતિ રસપૂર્વક સાંભળે. અને આપણે જાણીએ છીએ કે અધિવેશનની અંદર તો વિશેષ કરીને બધા જ નાના નાના બાળકોનો અધિવેશન હોય કે કિશોરોના યુવકોના અધિવેશન હોય, અને એની અંદર જેનો પહેલો, બીજો ને ત્રીજો નંબર આવ્યો હોય એવા બાળકો અને કિશોરોને સ્ટેજ ઉપર લાવીને આ પ્રમાણે જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે તે વખતના સમયની અંદર બંને ગુરુઓને, પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણે જોયા છે કે એ બાળકો બોલે ને ત્યારે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર કેટલા બધા કામના પત્રો આવ્યા હોય, પત્રોના જવાબ લખવાના હોય, પત્રો વાંચવાના હોય, મિટિંગો કરવાની હોય, બધું જ નહીં એ ગમે તે રીતે કરીને એની વ્યવસ્થા પોતે કરે, વહેલું મોડું જાગીને પણ પૂરું કરે. પણ અહીંયા આગળ એ બાળકોને કિશોરોના મુખમાંથી સરી પડતા સત્પુરુષને રાજી કરવાના શબ્દો સાંભળી અને સ્વામીશ્રી પણ પોતે ગળગળા થઈ જતા કે યોગી બાપાએ પોતે કેવું ભગીરથ કાર્ય કર્યું છે. નાના નાના બાળકોને આવા ગુણિયર સંસ્કાર આપીને એ કિશોરો બને, કિશોરમાંથી યુવક બને, અને યુવકમાંથી હરિભક્ત પાક્કો બને અને એ કાર્યકર બની જાય. એટલે એ દ્રષ્ટિએ કરીને મોટા પુરુષના જીવનની અંદર તો એ પોતે પૂર્ણ કામ છે. છતાં પણ અપૂર્ણપણું આપણને એવું લાગે કે સત્પુરુષને દેખાતું હોય, પણ એ બધાના જીવનની અંદરથી કંઈક પ્રાપ્ત કરે. જેમ મહંત સ્વામી મહારાજ એ પોતે ખૂબ વિચરણ કર્યું ને વિચરણ દરમિયાનની અંદર એક ગાડીની પાછળ એવું વાક્ય લખેલું હતું કે તું તારું જો. અને એક વખત કાર્યકર્તાઓની શિબિરની અંદર મહંત સ્વામી મહારાજને વિષય આપ્યો છે, એની અંદર આ વાક્ય વિશેષ આપણને દ્રઢતા કરાવતું હશે. એટલે સ્વામીશ્રી પોતે યાદ રાખીને બોલ્યા કે આવી રીતે અમે એક વખત નીકળ્યા હતા અને અમારી આગળ એક ગાડી જતી હતી અને ગાડીની પાછળ આવું લખેલું. તો આ ગાડીની ઉપર લખેલું પણ આપણને એક માર્ગ બતાવે છે કે હવે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે આપણું જ જોવાનું છે. બીજાનું જોવા રહીએ તો સ્વામી કે રહી જવાય. અને એટલે જ યોગી બાપા કહેતા કે દૂધપાકની વાટકીની અંદર માખ પડવું થઈ રહી હોય ત્યારે આપણે આપણા વાટકાના દૂધપાકને આપણે માખે ઉડાડીએ, પણ બીજા બાજુવાળાના વાટકાની ઉપર ઉડતી માખીઓને આપણે થોડા ઉડાડવા જઈએ. એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે કોણ શું કરે છે ને મારે શું કરવાનું છે એનું પણ આપણને અંતરની અંદર સતત જાણપણું રહેવું જોઈએ. એટલે એ દ્રષ્ટિએ કરીને આ સત્પુરુષની અંદર એવી જ્ઞાન ગરીબાઈના દર્શન પણ આપણને થતા હોય છે. મહંત સ્વામી મહારાજ પોતે ગુરુ ગાદી આવ્યા પછી પણ સવાર, બપોર ને સાંજ જ્યારે
અનુકૂળતા પ્રમાણે, સંતોના માર્ગદર્શન પ્રમાણે, આયોજન પ્રમાણે એક સભાની અંદર બાળકોને બધાને બેસાડવામાં આવ્યા હોય. એ 200, 300, 400 જે પ્રકારે શહેરની સંખ્યા એ પ્રકારે ત્યાં આગળ બાળકો બેઠા હોય. અને ત્યારે તે વખતે સંતો પોતે ત્યાં આગળ ઠાકોરજીને ધરાવેલી પ્રસાદીની ચોકલેટ લાવી અને સ્વામીશ્રી પાસે પ્રસાદીની કરાવે અને પછી એ બધા જ બાળકોને આપી દેવામાં આવે. અને બાળકોને પણ સંતોએ કહ્યું હોય કે સ્વામી બાપાને આપણે ચોકલેટ ખોલી અને થોડી બહાર કાઢી અને આપણે હાથ વડે કરીને સ્વામી બાપાને અર્પણ કરવાની, કહેવાનું કે બાપા તમે આ ચોકલેટ જમો. અને ત્યારે જેના રૂવાડે બ્રહ્માંડ ઉડતા ફરતા હોય એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ પોતે આમ હાથનો લટકો કરીને કહે કે તમે બધા જમો. એમાં અમે આવી ગયા. અને પછી બાળકો બધા જમે. એમાંય પણ સ્વામી પોતે ત્યાં આગળ જુદા જુદા કીર્તનોના વચ્ચે આવતા જે સંગીતના સુરો એ ત્યાં આગળ વગાડવામાં આવે અને સ્વામી પૂછે કે આ કોને આવડ્યું, અથવા તો કોને ખબર છે આ કયા કીર્તનનું સંગીત છે. એમ જ્યારે પૂછે ને ત્યારે તે વખતના સમયની અંદર જે બાળક કાયમ આ કીર્તનો સાંભળવાનો જેને કહેવાય કે રસ્તો મળી ગયો હોય અને કાયમ કરતો સાંભળતો હોય એને ખબર પડે, બાકી બીજાને તો શું ખ્યાલ આવે. પણ છતાંય બાળકો એટલા બધા હોશિયાર હોય તો એમાંથી મોટાભાગની આંગળીઓ ઊંચી થાય. અને પછી એ સંત પોતે ત્યાં આગળ એ બાળકને ઊભો કરીને કહે, એટલે કહે કે મારે ઘેરે આવજો છોગલા ધારી, મારે ઘેરે આવજો છોગલા ધારી. એ કીર્તનની અંદર આવતું આ વચ્ચેનું એ સંગીતનું પીસ છે. અને ત્યારે સ્વામી કહે કે એને પણ એક વધારાની ચોકલેટ આપો. પણ જમતા જમતા પણ પોતે બાળકોની સાથે એટલા બધા ઓતપ્રોત થઈ જતા કે ઘણી વખત તો જમવાનું પણ એમના મોઢાની અંદર રાખીને ચાવ્યા કરે અને આ બાળકોની સામે નજર રાખીને જોયા કરે. એ આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર એમને કંઈ આ બધું બોલાવે છે, બાળકો પાસે કહેવરાવે છે, એ કંઈ જાણવા માટે નહીં, પણ એ સત્પુરુષ જ પોતે એ જ્ઞાન ગરીબાઈથી રહેતા હોય છે. એટલે આપણને એમ લાગે કે આ ખરેખર બાળકને એમ થાય કે મને જે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ મને આવડી ગયો, અને આવડી ગયો હોય એને અહો અહો થાય. સત્સંગીની આ સમજણ જોઈ કાર્યકરો વિસ્મિત બની ગયા. પણ જ્યારે આ વિગત સ્વામીશ્રીના ધ્યાનમાં આવી ત્યારે તેઓ સામે ચાલીને આ ભક્તને દર્શન આશીર્વાદ આપવા દોડી ગયા. સત્સંગીની સમજણ મુઠ્ઠી ઉચેરી સાબિત થઈ તો સ્વામીશ્રીનો સ્નેહ પણ વેત વધુ પુરવાર થયો. જ્યાં ગુરુ શિષ્ય એકબીજાનો વિચાર કરતા એકબીજા માટે જીવે, એ જ છે આ સત્સંગની વિશેષતા અને દિવ્યતા. પ્રેસ્ટનથી નીકળેલા સ્વામીશ્રી વેલિંગબરોના વિક્ટોરિયા કોમ્યુનિટી સેન્ટરમાં સત્સંગ લાભ આપી રાત્રે 11:30 વાગે પુનઃ લંડન આવી પહોંચ્યા. છેલ્લા 7 દિવસના સતત પ્રવાસને લક્ષ્યમાં રાખી અહીં સેવકો તેઓને સીધા આરામમાં જવા માટે ઓરડામાં જ લઈ ગયા. ત્યાં સ્વામીશ્રી પણ પોઢવાની તૈયારીમાં હતા જ ને તે સમયે દરવાજે ટકોરા પડ્યા. તે સાંભળી સ્વામીશ્રી સેવકોને પૂછ્યું, કોણ ખખડાવે છે? કોઈ નહીં. કોઈ નહીં શું? બારણું ખોલો. સ્વામીશ્રીની આજ્ઞા થતા દરવાજો ખુલ્યો. તે સાથે જ કેટલાક લાભવાંછુ યુવકો અંદર ધસી આવ્યા. એને જોતા સેવકે કહ્યું, હવે 12 વાગવા આવ્યા છે, માટે સૌ બહાર નીકળો, બાપાને આરામ કરવા દો. પરંતુ યુવકો કંઈક વિચારે તે પહેલા તો સ્વામીશ્રી જ કહ્યું, ભલે ને બેઠા, લાભ લેવા દો. તે સાંભળી એક પ્રેમી ભક્ત છંછેડાય. તેઓએ જણાવ્યું, લાભ આપવું હોય તો બહાર જાઓ. એમાં શું, બહાર જઈએ. આમ કહેતા સ્વામીશ્રી પલંગ પરથી ઉતરી બહારના હોલમાં આવી બિરાજ્યા અને યુવકોને પ્રેરણાદાયી વાતો સંભળાવી રાજી કર્યા. કેવી કોમળતા, કેવી સરળતા! લંડનમાં કથા વાર્તાના મેઘ વર્ષાવી રહેલા સ્વામીશ્રીએ તારીખ 22 એપ્રિલના રોજ યુવા વર્ગને રસલહાણ કરાવતા જણાવ્યું, આપણે યુવકો કહેવાય. યુવકોની પ્રથમ ફરજ સેવા. ગાદી તકે બેસીને કથા વાર્તા કરે
કે ફગીઓ વાળે તે બંને સેવા સરખી. હવે ગુણાતીત દ્વિશતાબ્દી આવે છે. 5 વર્ષ માટે હોલીડે ન માણવી. 1000 યુવકો દ્વિશતાબ્દી અહીંથી લાવવા જ છે. કડી તોડ લાવવા છે, મામૂલી નહીં. ગમે તેવી મુશ્કેલી આવે તો પણ કાર્ય તો મૂકવું જ નહીં. તમે પણ સંતો જ છો. ભગવાનની આજ્ઞામાં વર્તે તે બધા સંતો છો. યુરોપનોને પણ શબ્દ નાખવા, તેમાં શું વાંધો આવે? ભગવાન આપણને શક્તિ આપે છે. આંખમાં આપશે, પગમાં આપશે, જીવમાં આપશે. નાના મોટાની મર્યાદા સાચવવી. સૂચન કરવું પણ ન મનાય તો ચિંતા ન કરવી. જીવનમાં સરળતા રાખવી. 2 તમાચા મારે તો સહન કરવું. આપણી પાર્ટી શ્રીજી મહારાજની, યોગીજી મહારાજની છે, બીજી કોઈ નહીં. સંગઠન તો તૂટવું જ ન જોઈએ. કોઈ આપણા ગમે તેવા વખાણ કરે તો લોભાવું નહીં. કોઈ આપણને સારા કહે તો સારા નથી, ખોટા કહે તો ખોટા નથી. ગંગાના પ્રવાહમાંની જેમ વહેલી સ્વામીશ્રીની આ વાણી સાંભળી સૌ ચિત્રવત સ્થિર બની ગયા.